હારી અને મહેમાનને બેસાડ્યા. ઓરડામાં જઈને ઘરવાળીને કીધું કે સાંભળું. રસોડામાંથી એની ઘરવાળી બોલ્યા, હા બોલો શું? કે એક મહેમાનને આપણી ઘરે જમવા લઈ આવ્યો છે. એની પત્ની કે રોવા માંડી, આંખમાંથી દોડ 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 આંસુડા માંડ્યા પડવા. એક શબ્દ બોલે નહીં. એનો પતિ કે કેમ તું રોવા માંડી? ત્યારે એની પત્નીએ આંસુડા લૂછી અને કીધું કે તમને ખબર છે કે મારા ઘરમાં છે જ નહીં કાંઈ. આપણો દીકરો સવારનો કામે ગયો છે, એ કમાઈને આવે, વસ્તુ લઈ આવે, અત્યારે હું રાંધીને ખવડાવું. આપણા ઘરમાં એક ટકનું નહીં, ખાવાનું છે નહીં, તમે મહેમાનને લઈને આવ્યા. ત્યારે આપણું સૌરાષ્ટ્રનું ગૌરવ થાય એવી આ વાત કરે કે ગાંડી, મને ખબર ના હોય કે આપણા ઘરમાં છે કે નથી? મને ખબર ના હોય? હું ઘરનો ઘરધણી છું. ત્યારે એની પત્ની કહે, તો તમે શું કામે મહેમાનને લઈ આવ્યા? હું તો એટલા માટે લઈ આવ્યો કે બધા બે મહેમાનના હાથ પકડી પકડીને એની ઘરે લઈ જતા હતા. ત્યારે મને એમ થયું કે હું મારી ઘરે લઈ આવ્યો. મારું મન ના પાડતું હતું, છતાંય મન કાબુમાં ના રહ્યું ને, એટલે હું લઈને આવ્યો છું. માણસ જમવા બેઠો, બાઈ રસોડામાંથી મીઠાની ચપટી લઈ અને થાળીમાં મૂકી અને વહી ગઈ. પછી એ મહેમાન જ્યાં જોવે છે કે ઓહો, આ માણસની પરિસ્થિતિ આવી કે એના ઘરમાં ખાવા નથી અને આ માણસ મને જમવા અહીંયા લઈ આવ્યો. અને પછી તો ઈ મહેમાન જેમ 32 ભાતમાં વાર લાગે જમવાની, એટલી મીઠાની ચપટીમાં વાર લગાવી. પછી એને જમવા પૂરતું તો હતું નહીં. પછી ઉટકાર ખાઈ, હાથ ધોઈ અને મહેમાન ઉભા છે, હાલો છતાં રેવાતું નથી ને, એટલે હું તમને કહું છું કે માનસુભાઈ, હું મારી દીકરી તમારા દીકરાને આપું છું, છાડેરી જાન જોડીને આવજો. એ માણસે એટલો જ નિર્ણય કર્યો કે જો હું આ ગરીબ જાણી અને આને હું દઈશ ને તો એ જિંદગી ભરનો મારો ઋણી રહે. એટલા માટે એને એની દીકરીને દીધી અને એટલે એને ગાડાના કર્યા ભર ગાડામાં હમાય